ભાવનગરના દરિયાને પ્રદૂષિત કરવાના મામલે હવે જીપીસીબી દ્વારા એક્શન લેવામાં આવ્યા છે। અલંગ અને સરતાનપર બંદર વચ્ચેના ગત તારીખ 19/12/2024ના રોજ દરિયામાં 7 નોટિકલ માઇલ જેટલું ઓઇલ જેવું પ્રવાહી ફેલાયું હતું, જેના કારણે અસંખ્ય જળજીવ સૃષ્ટિના મૃત્યુ થયા છે। આ તપાસમાં જીપીસીબીની ટીમ સાથે ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેમજ વીટીએસ એજન્સીને જોડવામાં આવી છે। સમગ્ર મામલે મોટો ખુલાસો થયો છે। આ ઓઇલ મટીરીયલ અલંગના પ્લોટ નંબર 35 લીલા શિપ રિસાયકલ નામના પ્લોટમાંથી દરિયામાં ફેલાયું છે। આ કેસમાં જીપીસીબી દ્વારા પ્લોટ નંબર 35ના માલિકને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે જ દરિયાને ફરી સ્વચ્છ કરવા માટે કડક સૂચના અપાઈ છે। આ ઓઇલ પ્રવાહી દરિયામાં ફેલાઈ જવાના કારણે સરતાનપર બંદરમાં માછીમારોના વ્યવસાય ઉપર મોટો ફટકો પડ્યો છે। હાલ મોટી સંખ્યામાં માછીમારો ભાવનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવ્યા છે। ઘટનાને લઈને માછીમારને હાલ માછીમારી વ્યવહારમાં પડી રહી છે તકલીફો, જેને લઈને કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। માછીમારોની માંગ છે કે હાલ જ્યાં સુધી દરિયાનું પાણી શુદ્ધ નહીં હોય ત્યાં સુધી માછીમારી શક્ય નથી, માટે સરકાર કોઈ મદદ કરે। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। પ્રહલાદસિંહ સરવૈયા, પ્રમુખ તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિ। આજથી 20 દિવસ પહેલાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ દ્વારા કોઈ પણ એક કંપની દ્વારા સરતાનપર બંદરે કેમિકલનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો ઠાલવવામાં આવ્યો હતો, જેનાથી જીવસૃષ્ટિને, જળચર પ્રાણીઓને અને ફોરેસ્ટના ઘણા ઝાડને એ બધાને બહુ મોટા માત્રામાં નુકસાની થઈ હતી। મારી પાસે તમે જોઈ શકો છો, આ 100 જેટલા માછીમાર ભાઈઓ છે, એમની જાળવા બળી ગઈ હતી, એમને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। આવનારા 2-3 મહિના સુધી એ લોકો માછીમારી કરી ન શકે એવી પરિસ્થિતિ અહીંયા સર્જાણેલી છે। ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો કાંઠે આવેલો છે। આ એક કંપની દ્વારા કરવામાં આવ્યું હતું, એની અમે તપાસની માંગણી કરી હતી, જે જીપીસીબી દ્વારા આની તપાસ ચાલી રહી હતી। તો જીપીસીબીએ રિપોર્ટ પોતાનો ગાંધીનગર મોકલ્યો હતો। અમે કલેક્ટર સાહેબને, પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને, જીએમબીને, જીપીસીબીને, ફિશરીઝને અને ફોરેસ્ટને આના આવેદનપત્રો ગત 20 દિવસમાં આપેલા છે, છતાં પણ માત્ર ગાંધીનગર જીપીસીબી દ્વારા 25 લાખનો સામાન્ય દંડ ફટકારીને એ કંપનીને બીજું કંઈ નથી કર્યું। જીએમબીએ કોઈ કાર્યવાહી નથી કરી, કલેક્ટર સાહેબે કોઈ કાર્યવાહી નથી કરી। કલેક્ટર સાહેબ સીઆરઝેડના પ્રમુખ હોય છે, કલેક્ટર સાહેબ સીઆરઝેડના નિયમ અનુસાર પણ આ કંપનીને કરી શકે છે દંડ, એ પણ એમણે કાર્યવાહી નથી કરી। બીજું કે આજે 200 પરિવારોને, જે માછીમારોને નુકસાન થયું છે 50,000થી 5 લાખ સુધીનું, એ વળતરની કોઈ બાબત સરકાર આજ સુધીમાં બોલી નથી। અધિકારીઓ બોલતા નથી, પદાધિકારીઓ બોલતા નથી, કારણ કે સામે ખૂબ મોટી કંપની છે, ખૂબ મોટું નામ છે। 35 નંબરના યાર્ડમાંથી આ વસ્તુ થયેલી છે, એ સાબિત થઈ છે। એમને 25 લાખનો દંડ કરવામાં આવ્યો છે। સરકાર આ ગરીબ લોકોને, ગરીબ માછીમારોને વળતર આપવાનું વિચારતી નથી। કલેક્ટર સાહેબ આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી, ત્યારે ન છૂટકે આજે આ બધા લોકોને લઈને અહીંયા આવવું પડ્યું છે। આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત કરી આવેદનપત્ર આપવાના છીએ। કલેક્ટર સાહેબ જો હજી આમાં આગળ કંઈ કાર્યવાહી નહીં કરે તો આ કંપની માટે અમે આ કંપનીને દંડ અપાવવા માટે કોર્ટમાં જઈશું। આ લોકોને એમનો ન્યાય મળી રહે, એમનું વળતર મળી રહે એ માટે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવી પડે તો પણ અમે કરીશું। અમે આ સત્યની લડાઈ લડી રહ્યા છીએ, અને આ સરકાર, આ તંત્ર મોટા માછીમારોને, મોટી માછલીઓ જે કહેવાય છે અલંગ ગૃહ ઉદ્યોગની, એ માછલીઓને બચાવવાના પૂરતા પ્રયત્નો કરી રહી છે, એ અમે ચલાવીશું નહીં। પ્રહલાદસિંહ, 20 દિવસ જેટલો સમય થયો છે, હજુ સુધી દરિયામાં કેમિકલ એમ છે કે કોઈ? હજી તમે કાંઠા પર આવો તો કેમિકલ જેમનું તેમ પડ્યું છે એ એમ જ દેખાઈ આવે છે। ખૂબ મોટા પ્રમાણમાં પક્ષીઓ, માછલીઓ બધું મર્યું છે, એના વિડીયો છે, એવિડન્સ છે। જીપીસીબીની ટીમ સાથે પણ હું ત્યાં ગયો તો, કોસ્ટગાર્ડની ટીમ સાથે પણ હું ગયો તો, કોસ્ટગાર્ડે પણ આજ દિવસ સુધીમાં એક પણ નામની કાર્યવાહી કરી નથી। એટલે સરકારી તંત્રો ક્યાંક ને ક્યાંક આ મોટા ઉદ્યોગપતિઓને બચાવવાના પ્રયત્નો કરી રહી છે। આમે ગુજરાતમાં એક કહેવત બની ગઈ છે કે આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે, સામાન્ય અને ગરીબ માણસો માટે એમની પાસે કંઈ છે નહીં, અને એમની માટે આ લોકોને કંઈ કરવું નથી, એ ફરી એકવાર સાબિત થાય છે।